હવે ઇન્ટરનેશનલ ટ્રિપ્સ વખતે તમારે એરપોર્ટ પર લાંબી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે, કારણ કે હવે આવી ગયો છે ઈ પાસપોર્ટ. હાય, હું છું હેલી. ઈ પાસપોર્ટ એક સ્માર્ટ ચિપની સાથે આવે છે, જેમાં બાયોમેટ્રિક અને પર્સનલ ઇન્ફોર્મેશન એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સ્ટોર થાય છે. એટલે એનાથી તમારી આઈડેન્ટિટી તો સિક્યોર રહે છે જ, પણ એની સાથે સાથે ઇમિગ્રેશનની જે પ્રોસેસ છે એ પણ ઝડપી થઈ જાય છે. સો હાલ ઈ પાસપોર્ટ આટલા જ શહેરોમાં અવેલેબલ છે, પણ થોડા સમયમાં આખા ભારતમાં અવેલેબલ થઈ જશે. અને હાલ તમારી પાસે જે પાસપોર્ટ છે એ વેલિડ જ છે, બટ યસ, જો તમારે અપ્લાય કરવું હોય તો તમે ડેફિનેટલી અપ્લાય કરી શકો છો ઈ પાસપોર્ટ માટે, અથવા જ્યારે પણ તમે નેક્સ્ટ ટાઈમ રિન્યુઅલ માટે જતા હો ત્યારે તમને ઈ પાસપોર્ટ જ મળશે. જો ઇન કેસ તમારે અપ્લાય કરવું હોય ઓનલાઈન તો કેવી રીતના કરી શકો છો? એના માટે તમારે જવાનું રહેશે આ ઓફિશિયલ સાઇટ ઉપર. અહીંયા જઈને તમારે રજીસ્ટર કરવાનું રહેશે, અમુક ક્વેશ્ચન્સ છે ફિલઅપ કરી દેવાના રહેશે, અને અહીંયાથી જ તમે તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રની. અને બસ પછી જઈને બાયોમેટ્રિક આપી દેવાના છે એન્ડ ઇટ્સ ઓલ ડન. અને સાથે તમે એમ પાસપોર્ટ સેવા આ એપ્લિકેશન પણ તમારા સ્માર્ટફોનમાં તમે ડાઉનલોડ કરી શકો છો, અને અહીંયાથી તમે અપ્લાય પણ કરી શકશો, અને સાથે પાસપોર્ટ રિલેટેડ બીજી ઘણી બધી સર્વિસીસનો લાભ તમે આ એપ્લિકેશન થકી પણ મેળવી શકશો. સો આઈ હોપ કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે, અને ઈ પાસપોર્ટ વિશે તમે આજે જાણકારી મેળવી, પણ તમને તો ખબર પડી ગઈ છે. હવે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બધાની સાથે શેર ચોક્કસથી કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.